નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરામાં અનઘા અને અનુગ્રહા આચાર્યના ભવ્ય ભરતનાટ્યમાં અરંગેટ્રમનો રંગારંગ મહોત્સવ. વડોદરાના સાંસ્કૃતિક આકાશમાં આજે એક અનોખો નૃત્ય મહોત્સવ યોજાયો. કુમારી અનઘા આચાર્ય અને કુમારી અનુગ્રહા આચાર્યના ભરતનાટ્યમાં અરંગેટ્રમના અવસરે કળા, સંગીત અને ભાવના એકરૂપ થઈ ગયા. શ્રીમતી મંજુલા મુરલી અને મુરલીધરમ એમ.આર. ની દીકરીઓ અનઘા અને અનુગ્રહા બાળપણથી જ ગુરુ શ્રીમતી શોભા રાજેન્દ્રના માર્ગદર્શન હેઠળ નૃત્ય સાધના રતની રહી છે. શોભા પરફોર્મન્સ આર્ટ એન્ડ ગ્રેજ્યુએશન ચેરિટેબલ ટ્રસ્ટના આશીર્વાદ હેઠળ આ બંને બહેનો નૃત્યકલાને પરંપરાને જીવંત રાખી છે. અનઘાએ માત્ર 4 વર્ષની ઉંમરે અને અનુગ્રહાએ 5 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું. આજે વર્ષોની સાધના અને સમર્પણનો પરિપાક રૂપે તેમણે વડોદરાની સીસી મહેતા ઓડિટોરિયમ એમએસ યુનિવર્સિટીમાં પોતાનું અરંગેટ્રમ ભવ્ય રીતે રજૂ કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા શ્રી અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અને મોહન બી નાયર અને ડૉક્ટર કમલમ પ્રીતમ સગી દ્વારા ઉપસ્થિત રહીને પુષ્પારોહણ કરવામાં આવ્યું હતું અને દીપક જ્યોતિ પ્રગટાવવામાં આવ્યા હતા. आज अनुग्रहा एंड अनघा का अरंगेट्रम है. आज का दिन हमारा स्पेशल डे है. आज कैसे सेलिब्रेट होता है, क्या करना चाहिए? हमारा एक मिनी शादी जैसा ही है अरंगेट्रम. पूरा क्या है हमारा एक शादी में कैसे हम लोग करते हैं ऐसा है. ये लोगों का फर्स्ट स्टेज बोलता है. और फर्स्ट मीन्स पूरा एक मार्गम पूरा करना है लोगों को. पूरा हम लोग उसका फिर कंप्लीशन होने के बाद हम लोग सर्टिफिकेट दे देंगे लोगों को. गुरु दो लोग जो डांस परफॉर्मेंस करने वाले हैं वो कितने साल से कर रहे हैं? नाम क्या? अनघा 20 ईयर्स से हमारे पास सीख रही है. मेरा 15 ईयर्स है. अनघा 3 साल की थी ना, तब से वो हमारे पास सीख रही है. मेरा नाम शोभना राजेंद्र. मेरा नाम अनघा आचार्य, मेरी बहन अनुग्रहा आचार्य. हमारा आज अरंगेट्रम था. शोभा मैम के शोभा परफॉर्मिंग आर्ट्स एंड एजुकेशनल चैरिटेबल ट्रस्ट के अंडर हम सीखे हैं. हमारी गुरु का नाम है शोभना राजेंद्रन
एंड मैं उनके पास से ऑलमोस्ट 20 ईयर्स से सीख रही हूँ और ये 5 साल की थी तब से इसने ज्वाइन किया, सो क्लोज टू 15 ईयर्स। एंड आज हमारा अरेंगेट्रम था एंड हमारा अरेंगेट्रम हमारा पहला परफॉर्मेंस होता है। जो कला हम सीख रहे हैं वो सारे लोगों के सामने हम पहली बार पूरा प्रदर्शन करते हैं विथ लाइव ऑर्केस्ट्रा एंड प्रॉपर हमें पूरा एक मार्गम करना होता है उसमें। ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો. આજે ભગવાન વિઠ્ઠલનાથજીની 216મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાની પ્રસ્થાન કર્યું. 2 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વડોદરામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે નીકળ્યો. શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ પર થઈ બહુચરાજી શમશાનની બાજુમાં આવેલ લીંબુવાડી થઈ ગહિનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે. ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે. રાત્રે 9 થી 11ના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે. રાત્રે 11 થી 12 કલાક સુધી ચાલાની વિધિ યોજાશે. પવિત્ર દેવઉઠી એકાદશીની આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ ખૂબ જ પવિત્ર. આજથી આપણા હિન્દુ સંસ્કૃતિના તમામ શુભ તહેવારોની શરૂઆત તુલસી વિવાહ આજે છે. ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ અવતાર ભગવાન વિઠ્ઠલાજી ભગવાનનો 216મો વરઘોડો અને આજે વડોદરામાં નગરચર્યા નીકળશે. ઐતિહાસિક પરંપરાગત વરઘોડો છે, એમાં એક ભક્ત તરીકે વર્ષોથી જોડાઈએ છીએ અને પ્રભુ વિઠ્ઠલાજીના આશીર્વાદ તમામ શહેરીજનોને મળતા રહે એવી આજના દિવસે પ્રાર્થના કરું. પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે. હાલમાં વરઘોડો મંદિરમાંથી નીકળી અને માંડવી વચલી કમાનમાંથી બહાર આવી અને ભક્તોને દર્શન આપી રહ્યો છે. આજે ચાતુર્માસ પૂરો થાય છે. આજથી ભગવાન શુભ વિવાહ કરી અને બધાને શુભ કાર્ય કરવા માટેની પરમિશન આપે છે. તો આજે જે કોઈ બી વરઘોડામાં જોડાશે અને પ્રભુનું નામસ્મરણ લેશે એને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટે હાર્દિક આમંત્રણ છે. કહાર સમાજ, સમસ્ત વડોદરા કહાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલકી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદર નિસહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ. ભગવાનની સેવા એ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંડા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે. એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલકી ઉચકો છે એની માટે આ ગૌરવનો દિવસ છે. અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ. આજ રોજ ગુરુ નાનક 557 જયંતિ જે સમગ્ર દેશમાં ખૂબ જ ધૂમધામથી યોજવામાં આવે છે. આજ રોજ ખંડેરાવ માર્કેટની નાનકવાડીથી ગુરુ નાનક જયંતિ નિમિત્તે સંત મહંતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. વડોદરા શહેર ખંડેરાવ માર્કેટમાં આવેલ ગુરુદ્વારા ખાતેથી શ્રી ગુરુ નાનકજીની 557માં પ્રકાશ વર્ષ નિમિત્તે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ શીખ સમુદાય દ્વારા શ્રી ગુરુ નાનક દેવની 557મા પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરમાં ભવ્ય પાલખી કાઢવામાં આવી. કળિયુગના અવતાર એવા શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવના 557મા પ્રકાશ વર્ષ નિમિત્તે વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતેથી ગુરુ નાનક વાડી પાસે ભવ્ય શોભાયાત્રા અને ઉજવણી કરવામાં આવી. શીખ ધર્મના ગુરુ અને યુવાનો, મહિલાઓ, બાળકો પાલખી યાત્રામાં જોડાયા. સાથે આ પાલખી યાત્રા ખંડેરાવ માર્કેટથી નીકળી હતી. રાજમહેલ રોડ, જુબેલીબાગ, રાવપુરા, કોઠી, કાલાઘોડા, ફતેગંજ થઈને છાણી ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે સમાપન થશે. આ પાલખી યાત્રા શીખ સમુદાયની મહિલાઓ દ્વારા રોડની સાફ કરવામાં આવી હતી. સાથે આગામી 5 નવેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુદ્વારા ખાતે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના તમામ લોકોને દર્શન અને લંગરનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાલયુગના અવતાર શીખ ધર્મના પહેલા પાતશાહ ધંતા શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીના 557માં પિત્તર પ્રકાશ પર્વ નિમિત્તે ઐતિહાસિક નગરી વડોદરા ખાતે શ્રી ગુરુ નાનક સાહેબ પાતશાહજીના પિત્તર પાવન ચરણસો પ્રાપ્ત ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડીથી આજે સવારના 10 વાગ્યાથી એક ભવ્ય નગર કીર્તનના રૂપમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સુસજ્જ પાલકી સુંદર પાલકીમાં સુસજ્જ શ્રીમાન સંત બાબા લખાસિંહજી 5 પ્યારા આ બધાની અગવાઈમાં આજે ભવ્ય નગર કીર્તનના રૂપમાં એક શોભાયાત્રા નીકળે છે. આપ સૌ નગરજનોને કીર્ત કરો, નામ જપો, વંશ શકો. ગુરુ મહારાજજીનો સંદેશો શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો ઘેર ઘેર પહોંચે એ આશયથી આજના આ પર્વ નિમિત્તે આપ સૌને અભિનંદન અને પ્રસાદીનો લાભ લેવા, પિત્તર પાવન દર્શનનો લાભ લેવા અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. વાહિગુરુજી કા ખાલસા, વાહિગુરુજી કી ફતેહ. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં બનેલ ઘટનાને લઈને અગાઉ મીડિયાના એક સમાચાર પ્રસ્થાપિત થયા હતા. પત્રકાર વિજયકુમાર મકવાણા વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદ હવે રદ કરવામાં આવી છે. રાજેશ સુરેશભાઈ સુથારે 26 ઓક્ટોબર 2025ના રોજ વિજયકુમાર મકવાણા પર રૂપિયાની લેવડ દેવડ તેમજ ધાક ધમકી દ્વારા રૂપિયા પાડવાના આક્ષેપ સાથે અરજી કરી હતી. જોકે આવા કોઈ લેતી દેતીના બનાવ ચોક્કસ નથી. આ શબ્દોની ગૂંચવણ અને ગેરસમજના લીધે આ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, પરંતુ હાલ બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ ગેરસમજ દૂર થઈ ગઈ છે અને આપસી સુખ મામલો સમાપન થયો છે. રાજેશભાઈ સુથારે જણાવ્યું કે અગાઉની અરજી ખોટી માહિતી અને ગેરસમજના આધારે કરવામાં આવી હતી, તેથી હવે તેમણે લેખિતમાં અરજી આપીને ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે રિપોર્ટર વિજયકુમાર મકવાણા નિર્દોષ છે. તેમની વિરુદ્ધ કરાયેલ તમામ આક્ષેપો ખોટા હતા. વડોદરા બાપોદ પોલીસ સમક્ષના આ અરજી રજૂ કરવામાં આવી છે અને ફરિયાદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 26 તારીખે અરજી આપેલી હતી વિજય મકવાણા, અમે પાછી લઈએ છીએ. અમારા બહેનોની વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે કોઈ આક્ષેપ એમના પર નહીં. બધી જે આલી હતી અરજી બધી પાછી લેવામાં આવી છે, પરત ખેંચી લીધી છે. અમારા બંનેની ભાઈબંધી થઈ ગઈ છે. અમે બંને ખુશ છે. સમાધાન થઈ ગયું છે. રાજી ખુશીથી. તમારા વિજયભાઈ વચ્ચે રાજી ખુશીથી. ના ના ના, કંઈ નહીં આતું નહીં. 26 તારીખે તમે અરજી આપી હતી. 26 તારીખે એ અરજી પાછી ખેંચી લીધી છે આજે. શું નામ આપનું? રાજેશ. કઈ ઉભા છો તમે? રાજેશભાઈ, પોલીસ ચોકી બાપોદ. વડોદરામાં સર્વપ્રથમવાર પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આજની દોડધામ ભર્યું જીવનમાં લોકો શરીરની કાળજી લેતા નથી અને બીમારી દર બની રહે છે અને બીમારી વધુ ના થાય તેના હેતુથી પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પુષ્પવેદા દ્વારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચામડીના રોગ, માઇગ્રેન, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, ઘૂંટણનો દુખાવો, વ્યસન મુક્તિ, ડિપ્રેશન, પથરી, ચિકનગુનિયા, હૃદયરોગ, શરીરનો દુખાવો જેવા જટિલ રોગોનો ઉપચાર નિઃશુલ્ક કરવામાં આવ્યો, જેમાં અનુભવી ડૉક્ટરના નિષ્ણાંત અને અનુભવી ડૉક્ટરના માર્ગદર્શનથી તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ એક બેચ ફ્લાવર થેરાપીનો જેનું અમે પુષ્પવેદાના નામથી સ્પ્રેડ કરીએ છીએ. આ લંડનની થેરાપી છે. ડૉક્ટર એડવર્ડ બેકે લંડનમાં 1936માં શોધેલું, જેમાં ફ્લાવરના અર્કથી દવા બનાવવામાં 38 ટાઈપ્સના ફ્લાવર્સ હોય અને આખું ઇમોશન બેઝડ થેરાપી છે. ડૉક્ટર બેકનો પ્રિન્સિપલ શું હતો કે આપણું માઇન્ડ અને સોલ જ્યારે એ ડિસહાર્મનીમાં હોય તો કોઈ બી આપણને તકલીફ કરી શકે. તો હવે ઇન્ડિયામાં આનું કોઈ અવેરનેસ નથી, એટલે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કહીને મેં અહીંયા ફ્રી હિલિંગ કેમ્પ રાખેલો બેક ફ્લાવર થેરાપીનો, લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર, વડોદરા. અને આ 1.5 દિવસના કેમ્પમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજિત 150થી વધુ લોકો આનો લાભ લઈ ગયા છે. અને જેટલા બી અહીંયાથી રેમેડીઝ લઈ ગયા એમનો એક જે ફીડબેક હતો એવો હતો કે અમને ઇન્સ્ટન્ટ જ બહુ સારું લાગે છે. જેમ કે કોકને ઘણા વર્ષોથી ની પેઇન હતો, બેક પેઇન હતો, ઘણાને ડર હતા, ઘણાને એન્ઝાયટી થતા હતા, ટ્રોમા કોઈ જાતના હતા, તો એ લોકો સાંજે આવીને જ અમને કહી ગયા કે તમારા રેમેડીઝથી, બેક ફ્લાવર થેરાપીસથી અમને ઘણો ફરક છે.
શું આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ઋષિક ઠક્કર, હું MD નેચરોપેથ છું અને હું બરોડાથી જ છું. અને આની અવેરનેસ માટે અમે લોકો આવા ફ્રી હિલિંગ કેમ્પ્સ કરતા હોઈએ છીએ. જેમ કે લાસ્ટ વીક જ અમારું ગાંધીધામમાં, તો આજે બરોડા છે. નેક્સ્ટ મંથ પાછો અમે કોલ્હાપુર સાઈડ કરવાના છે, મુંબઈમાં. અને આવા પ્રોગ્રામ્સ અમે કરતા રહીએ છીએ. અને અમારો ઉદ્દેશ એક જ છે કે આ એકદમ જે ઇનોસન્ટ પદ્ધતિ છે કે ફ્લાવરના રસમાંથી આપણે જો કોઈને સારા કરી શકતા હોય રેમેડીઝ આપીને, તો કેમ નહીં. જે સાઈડ અસર વગર છે, ટચ વગરની છે, અને જે કે ને કે આપણને બહુ વ્યવસ્થિત કે ને કોઈ બી આડઅસર વગર આપણને સારું કરી શકે એવી જો પદ્ધતિ આપણી પાસે છે. અને મારું માનવું એવું છે કે આ આપણે ઇન્ડિયાનું જ વૈદિક કાળનું જે આયુર્વેદાનું જ એક પાર્ટમાંથી લીધેલું હોય ને એના પર જ પછી આગળ ડૉક્ટર એડવર્ડ બેકે સ્ટડી કરી હોય, રિસર્ચ કર્યું હોય એવું મને લાગે છે. અને મારું માનવું એવું છે કે આનું ઇન્ડિયામાં વધુ ને વધુ પ્રચાર થવો જોઈએ. હાર્મલેસ છે, જેન્ટલ છે, ઇનોસન્ટ છે, તો વધુ ને વધુ લોકો આનો ઉપયોગ કરે અને એમને ફાયદો થાય. મકરપુરાની મહિલા દ્વારા LCB PSI ફૂલધરા દ્વારા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાની હદમાં આવતા LCB સ્ક્વોડના PSI ફૂલધરા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે અરજીઓ રૂપે ફરિયાદ પોલીસ કમિશનર કચેરી ખાતે નોંધાઈ છે. મકરપુરા વિસ્તારમાં રહેતા નીતાબેન ઠાકોરને આક્ષેપો કર્યા છે કે PSI ફૂલધરા તથા પોલીસ મકરપુરા પોલીસ સ્ટાફ દ્વારા તેમના પતિ જીતેન્દ્ર ઠાકોરને ખોટી રીતે પ્રોહિબિશનના ધંધામાં આરોપમાં હેરાન કરવામાં આવે છે. પોલીસ ભવન આવ્યા છે. મારા પતિને આવી રીતે ના કામના હેરાન કરે છે પોલીસવાળા. ધંધો નથી કરતા તેઓ હતે કહે છે કે ધંધો કરે છે એમ. અને બીજું કે આવી રીતે ગમે તે ક્યાં અમે જઈએ છીએ તો પછવાડ આવે છે, GPS લગાવી દે છે ગાડીમાં અને અમારો પીછો કરે છે. હવે આવી રીતે હમણાં આવી રીતે પીછો કરીને 3 વાર ટક્કર મારી છે મારા હસબન્ડને. હવે બાબોય સાથે જ હતો ઈટાને. હવે ના કરે, નારાયણને કંઈ થઈ ગયું હોત તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેતું? બીજું કે ધંધો અમે કરતા નથી અને એવું કે છે કે તમે ધંધો કરો છો. હેરાન કરે છે, વગર કામના નામ અંદર ઘુસાડી દે છે. હા, અને આવી રીતે ગયા વર્ષે હોતે GPS લગાવી ગયા હતા, ત્યાં અમે કાંઈ કર્યું નહીં. 2 કેસમાં ના કામના મારા હસબન્ડને ફસાયા છે, તે અમે કાંઈ કાર્યવાહી નહીં કરી. પણ આ વખતે આવી રીતે ગાડીને હોતે એક્સિડન્ટ કરવા માટે એ લોકો માંગતા હતા, મારવા જ માંગતા હતા. હું તો એટલું જ કહું છું કે મારવા જ માંગતા હતા. મારા હસબન્ડને 3 ટક્કર મારી છે. 3 કેટલી? 3 એક જગ્યા પર નહીં, જ્યાં જ્યાં મારા ઘરવાળા ગયા છે ત્યાં ત્યાં પીછો કરીને ગયા. છેલ્લે માનપુરથી મારા નડનના થઈ ગયા હતા પૈબીજ કરવા મારા ઘરવાળા, ત્યાં પછવાડી ગયા છે. અને ત્યાંથી પછી કીધું છે કે માલ લઈને તું આવ્યો છે. મારી નડનને કે છે, આમણે ધમકી આપે છે કે તારી બેનને હોય ઉઠાઈ લઈશું. હવે તમે સામાન હોય ગાડીમાં તો તમે આવી રીતે કરી શકો છો ને? ગાડીમાં કંઈ હતું નહીં તો આવી રીતે ધમકી કેમ આપો છો? કોણ છે આ લોકો? એ પોલીસ વાળા જ છે ત્યાંના PCB ને. આ શું રહ્યા છે? ફોટા બોટા બધું લઈને જ આવી છું મેં. કોણ છે આ ભાઈ? ગુભા છે, એક ફૂલધારા છે અને એક દેવભરવા છે. શું કે છે આ લોકો? એ આવી રીતે જ હેરાન કરે છે મારા ઘરવાળાને. કેટલા સમયથી હેરાન કરે છે? 1 વર્ષથી. તમે ફરિયાદ નથી કરી કોઈ જગ્યાએ? નથી કરી ભાઈ. હા, અને ફરિયાદ કરીએ છીએ. અત્યારે જ આવી રીતે ના કામના લઈ ગયા હતા. એક આખો દિવસ મારી ગાડી અંદર એ લોકોને પોલીસ સ્ટેશનમાં રાખી, મારા ઘરવાળાને બેસાડી રાખ્યો અને ત્યાં જઈને ગારો બોલે છે ને એવું કે છે કે ગામમાં રહેવું છે કે નથી રહેવું એમ. તો અમે ગામ છોડીને હાઈલા જવાના છે. ક્યાં રહો છો તમે?
મક્કરપુરા જ રહીએ છીએ, ભાઈ જાંબા રહીએ છીએ ડ્રીમ હેરિટેજમાં. તમારી શું માંગ છે? મારી માંગ એ જ છે કે મને ઇન્સાફ મળે અને કાલે ઉઠીને ના કરે નારાયણને કંઈક થયું તો હું તો બધું જવાબદારી એ લોકોને રાખીશ. મારા ઘરવાળાને થશે કે મને થશે. શું નામ આપનું? નીતાબેન જીતેન્દ્ર ઠાકોર. રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ ભવન હા. કે ખોટી રીતે પોલીસવાળા હેરાન કરે છે. કોણ કરે છે? પીએસઆઈ ફૂલદારા, હા. દેવર ભરવાડ અને દિગુબા. શું કહે છે? ડિસ્ટર્બ શું કહે છે એ લોકો? એ એવું કહે છે કે ધંધો કરો, અને મારે ધંધો કરવો નથી. મેં વર્ષથી બેસી ગયો છું. વગર કામના બે ખોટી રીતે નામથી ખુલ્યા છે આ વર્ષમાં મારા. જે પકડાય છે એવું કહે છે કે એનું નામ નથી, તો પોલીસવાળા નામ લખીને મારી પાસે 30,000 રૂપિયા 2 વાર લીધા છે. નામ ખોલ્યું છે કે તને નામ મારવાના અને તારે હાજર થવાના. 30,000 રૂપિયા 2 વાર લીધેલા છે. કઈ રીતથી લીધા પૈસા? એ કે તારું નામ ખુલ્યું છે. પૈસા કઈ રીતથી લીધા? હાથથી લીધા. કેશ લીધા? કેશ. તમારી શું માંગ છે? તમે ક્યાં મારી એક જ માંગ છે કે મને ઇન્સાફ મળે, અને આ ખોટી રીતે હેરાન કરે છે એ મારું હેરાનગતિ બંધ થઈ જાય એટલું આ માંગ લઈને આવ્યો છે અહીંયા પોલીસ ભવન. શું નામ આપનું? જીતેન્દ્ર કાળીદાસ પાટીલ. કોની જોડે ફોટા છે એ લોકો? એ લોકોના બુટલેગર એક છે સોનુ કરીને, હિતેશભાઈ ઉર્ફે સોનુ, કનુભાઈ ઠાકોર, માજલપુર રહે છે. શું નામ આપનું? મારું નામ જીતેન્દ્ર કાળીદાસ ઠાકોર. હું વિશાલ પટેલ, સામાજિક કાર્યકર્તા. જ્યારે મેં આજે મક્કરપુરાની અંદર 6 મહિનાથી ચાલુ છું કે દારૂ બંધ કરાવવાનું, મારા ફેસબુકથી ચાલે છે, ન્યૂઝ ચેનલોવાળા મારા મિત્ર લોકો મારી જોડે ઊભા છે, ત્યારે આ ભાઈને જીતેન્દ્રભાઈ કરીને એમની પર ખોટી આવું કરી રહ્યા છે. 1 વર્ષથી એમને હેરાન કરતા હતા. જ્યારે એમના જીતેન્દ્રભાઈ, એમના વાઈફ મારી પાસે આવીને મને કીધું કે વિશાલભાઈ આવું છે તો તમે અમને સપોર્ટ આપો, તો આજે મેં એમને જાહેર ટેકો કરી રહ્યો છું. કમિશનર સાહેબને બી કહેવા માગું છું કે આવી રીતે જે આ 3 વ્યક્તિ છે, ભૂલદારા સાહેબ, પછી મેહુલ ભરવાડ છે અને ડીગુબા, જે મક્કરપુરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છે ડીગુબા, બરાબર છે. તો આવી રીતે લોકોને હેરાન કરશો તો જ્યારે તમે બધા બુટલેગ કરો જોડે ત્યાં બેસો છો, જ્યારે તમારા આખા મક્કરપુરામાં દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ, ત્યારે તમને નથી દેખાતું? જે નિર્દોષ માણસ ત્યાં ધંધો નથી કરી શકતો, જ્યારે મારા કહેવાથી મેં એમને સમજાય કે ભાઈ આપણા ધંધો નથી સારો મક્કરપુરામાં, ત્યારે એ વ્યક્તિએ આપણે માનીને બંધ કરી દીધું. ત્યારે આ 3 વ્યક્તિઓ એવું કહેવા માંગે કે તું ધંધો કર, જબરજસ્તીની પર ધંધો કરાવે છે, એની ગાડીમાં જીપીઆરએસ લગાવે છે. આ તો ખોટું કરી રહ્યા છે. તો કમિશનર સાહેબને એવું કહેવા માગું છું કે તમારા થ્રુ આ લોકો જીપીઆરએસ લગાવ્યું છે, તો આ ભાઈને ન્યાય આપજો. બસ એક રિક્વેસ્ટ કરવા હું આવ્યો છું. વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી શમશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ખાસવાડી શમશાનમાં ઘણા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી આપવામાં આવી છે. ત્યારે માહિતી મુજબ એક ચિતાની અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ 7,000 રૂપિયા છે. છતાં સ્નેહજનો પાસે તલ અને ઘી બહારથી મંગાવવામાં આવે છે. સાથે જ કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ નથી કે અન્ય સેફટી નથી. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને કમાણી કરવામાં રસ છે તેવા આક્ષેપ કર્યા હતા. વધુમાં જણાવ્યું કે લાકડા પલળી ગયા છે, ત્યારે શેડ બનાવવાની જરૂર છે, છતાં બેદરકારી બદલ નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ હેઠળ જે ચિતાઓ સળગાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 7,000 જેટલી માતબર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે, ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી લાવવું પડે છે, તલ લાવવું પડે છે. એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા, એ લાકડા તમામ ભીજાઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખો ને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જવાબદારીમાં આવતી હોય છે. અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી, કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે કહેવાય છે કે અહીંયા ગાડી શેડ માટે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈપણ જાતનું આઈ કાર્ડ પણ નથી, સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી. એટલે આટલી બધી મોટી
હજારોની સંખ્યાની અંદર જ્યારે પોતે અહીંયા ગાડી કર્મચારીનો ખોરવાની પણ તકલીફ પડતી હોય છે. એટલે ખાસ કરીને આ જે લાલિયાવાડી ચાલી રહી છે, બેદરકારી છે, આ બેદરકારી સામે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં જે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે, 7,000 જેટલી માતબર રકમના ખર્ચે જે કહેવાય છે કે અંતિમ ક્રિયા થતી હોય એક ચિતાની, તો ત્યારે જે કહેવાય છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરતા હોય. ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને એક વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. સરિતા ઓવરબ્રિજ સંપૂર્ણપણે ખુલ્લો, ટ્રાફિક સમસ્યાનો અંત, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ મોટી રાહત. ડભોઈ ખાતે આવેલ સરિતા ઓવરબ્રિજનો બીજો ભાગ આજ રોજ 2 દિવસથી રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટનો હેતુ અને અગાઉની સમસ્યાનો હેતુ 41 કરોડના ખર્ચે ઓવરબ્રિજ સરિતા ફાટક પરથી રેલવે લાઇનના કારણે થતા ભારે ટ્રાફિકને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાત્રાધામ, ચાણોદ અને કરનાળી, પોઈચા તથા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે આ બ્રિજનું નિર્માણ થયું હતું. અગાઉની મુશ્કેલી બ્રિજની એક બાજુ છેલ્લા 2 વર્ષથી શરૂ કરી દેવામાં આવ્યું હોવા છતાં બીજી બાજુની કામગીરી વિલંબ થતાં તે અટકી પડ્યું હતું. આ કારણે માત્ર એક સાઇડ ચાલુ હોવાથી આવનાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજનો બીજો ભાગ શરૂ થતાં હવે ટ્રાફિક હળવો થશે અને ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાવા વિના સફળતાથી અવરજવર કરી શકશે. શહેરના પ્રવેશ માર્ગ બ્રિજ સંપૂર્ણપણે ચાલુ થવાથી ડભોઈ શહેરમાં આવતી બસો અને અન્ય લોકલ વાહનો ફરીથી કૃષ્ણા ટોકીઝવાળા પહેલાંના રૂટથી શહેરના પ્રવેશી શકશે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકાના પ્રમુખ બિરેન શાહ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મટ, કિરીટ વસાવા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ ખાતે સરિતા બ્રિજ એનો લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે. આના એક ભાગનું લોકાર્પણ 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે. અમે દિલગીર છીએ કે આ બ્રિજ બનાવતા સમય ખૂબ વધુ લાગ્યો છે, પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને 40.55 એટલે કે લગભગ 41 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો મુખ્ય રસ્તો છે, એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે. એટલે નગરના લોકોને, તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને ખૂબ જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે, ઈંધણનો પણ બચાવ થશે. એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આજથી કાયદેસર રીતે આ બ્રિજનો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે. હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો હોય, બંનેને આભાર માનું છું અને અભિનંદન આપું છું. લાલાજી દાદાના વડલાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો દૂર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થીઓની મુલાકાત રાજેશભાઈ ઢોળકિયા પરિવારે લીધી. લાઠી ધોળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી વતન પ્રેમી દાદા રત્ન ગોવિંદભાઈ ઢોળકિયાની દૂરદેશી એ ચાલતા અનેકવિધ સેવા અભિયાનો પૈકી અન્નની સુધરા કરતા યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્યધામ લાલજી દાદાના વડલાથી વાત્સલ્ય રૂપી સંતોક મેડિકલ સેન્ટરથી દૈનિક લાઠી નજીકના તુડાળા, અકાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા લાઠી શહેર પૂરતી સીમિત નહીં પણ લાઠી પથકના અંતરાળ ગામડાઓમાં એકલા અટુકાર રહેતા નિરાધાર વૃદ્ધ વડીલો, અતિથિ અભ્યાગતોને બેઠા
ઘર બેઠા સાત્વિક ભોજન પ્રાપ્ત કરવા માટે પ્રસાદ પહોંચાડવાના સેવા યજ્ઞના લાભાર્થી વડીલોની શુભેચ્છા મુકામે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના કોમલબેન રાકેશભાઈ સહપરિવાર સહિત સ્થાનિક સ્વયંસેવી અગ્રણીઓએ વૃદ્ધ વડીલોને ખબર અંતર પૂછ્યા કરી ટિફિન સેવા અંગે સમય બુદ્ધા સાત્વિક ભોજન પ્રસાદ સેવા અંગે સંતોષ વ્યક્ત કરતા વડીલોને મળી હતી. ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી. રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભી ગોવિંદભાઈ ઢોલકિયાની દૂરગામી દ્રષ્ટિએ રાજેશભાઈ માર્ગદર્શન હેઠળ ચાલતા સ્નેહામૃત ટિફિન સેવા યજ્ઞની બેમોની સેવા વ્યવસ્થા અને સ્વયંસેવાના સમર્પણ શ્રમથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી. સ્વયંસેવીની વંદનીય સેવા અંગે જીવન અંજલિ થજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનો થજો જળ, દીન દુખિયાના આંસુ લેજો, અંતર ના થજો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.